શિક્ષણ ક્ષેત્રે રાજ્યમાં પ્રસરેલા વ્યાપારીકરણને અટકાવવા અને શિક્ષણમાં ફેલાયેલા ભ્રષ્ટાચારને રોકવા માટેની માંગ સાથે NSUI દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। શિક્ષણ ક્ષેત્રે રાજ્યમાં પ્રસરેલા વ્યાપીકરણને અને ભ્રષ્ટાચારને ડામવાની માંગ સાથે આજે રાજ્યભરમાં NSUI દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને NSUIના પ્રમુખ ભાવેશ રબારીની આગેવાનીમાં જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। સમગ્ર ગુજરાતની અંદર જે શિક્ષણની હાલત કથળી રહી છે તેને ધ્યાનમાં લઈને આજે સમગ્ર ગુજરાતના જિલ્લા શિક્ષણ અધિકારીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છું અને ખાસ કરીને મેટ્રો શહેર જે સુરત શહેરની અંદર શિક્ષણનું ખૂબ મોટા પાયે અને વ્યાપક પ્રમાણમાં વેપારીકરણ થયું છે। અહીંયાના કોઈ પણ વાલીને આજે સામાન્ય રીતે પ્રવેશ મળતો નથી। માત્ર જુનિયર કેજીની અંદર જો પ્રવેશ જોઈએ તો પણ એમાં લાગવક અને ડોનેશન સિવાય કોઈ વાલી અને કોઈ વિદ્યાર્થીને પ્રવેશ નથી મળતો। ત્યારે એટલી બધી સંસ્થાઓ હોવા છતાં આજે ખુલ્લેઆમ ડોનેશન લેવા, પરંતુ અહીંયાના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક પણ શાળાની અંદર આજે પગલાં લેવામાં નથી આવ્યા। શાળાની અંદર શિક્ષકો નથી, ઓરડાઓ નથી, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટનું પાલન નથી થતું। કોઈ પણ શાળાની અંદર અત્યારે ગેરકાયદેસર રીતે યુનિફોર્મ વેચાય, પુસ્તકો વેચાય, વાલીઓને ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે। તેમ છતાં અહીંયાના ભ્રષ્ટ અધિકારી પણ આ સંચાલકોની સાથે મળી ગયા છે અને એ સંચાલકોને ખુલ્લો દોર આપ્યો છે, જેના કારણે આજે સુરતના ગમે તે વાલી સામાન્ય નાગરિક પોતાના વિદ્યાર્થીને ભણાવી શકતો નથી અને શિક્ષણને એક વ્યાપારીકરણ થઈ રહ્યું છે। તેની વિરુદ્ધમાં યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા અનેકવાર રજૂઆત કરી છે અને આ રજૂઆતને ધ્યાનમાં લેવામાં ન આવતા આજે NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો છે। પરંતુ આવનાર દિવસોમાં જો હજી પણ પગલાં નહીં લેવામાં આવે તો આના કરા પણ ઉગ્ર આંદોલન છેડવામાં આવશે। સુરત શહેરમાં શિક્ષણના વેપારીકરણના વિરોધના શિક્ષણ અધિકારીઓએ આવેદનપત્ર આપી ગૃહ રજૂઆત કરી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।